તો આ તરફ ગીર સોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં કરોડોની માટી ચોરીમાં કોન્ટ્રાક્ટરને કુલ 1,38,00,000નો દંડ ફટકારવામાં આવ્યો। કલથિયાના કોન્ટ્રાક્ટરને ફટકારાયો છે આ દંડ। બરુલામાં સરકારી તળાવમાંથી તેમણે માટી ચોરી કરી હતી। 56,000 મેટ્રિક ટન માટી ચોરીનું ખુલવા પામ્યું હતું। ત્યારે સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને તેની અસર જોવા મળી રહી છે। સોમનાથ કોડીના રોડના કામમાં માટી ચોરી આવી સામે અને જેના કારણે કુલ 1,38,00,000નો દંડ કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવ્યો છે। આ સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જેમાં કુલ 56,000 મેટ્રિક ટન માટી ચોરી હોવાનું ખુલવા પામ્યું હતું। આ અહેવાલ પ્રસારિત કરતા તંત્ર હરકતમાં આવ્યું અને કોન્ટ્રાક્ટરને આ દંડ ફટકારવામાં આવ્યો છે। સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે, જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1,31,00,000 અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે।